15મી ઓગસ્ટ આવી રહી છે. દેશ પ્રત્યેની દાજ, દેશ પ્રત્યેનો પ્રેમ અને દેશ પ્રત્યેની વફાદારી અદા કરવાનો એ દિવસ એટલે 15મી ઓગસ્ટ. મિત્રો, 15મી ઓગસ્ટે અલગ અલગ જગ્યા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજના માન માટે અલગ અલગ જગ્યાએ તેને સલામી આપવામાં આવે છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટની જે ઉજવણી છે તે પણ ધામધૂમપૂર્વક થવાની છે. સરકારી વસાહતો સાથે અલગ અલગ ઓફિસો, સોસાયટી, મોહલ્લાઓમાં જ્યારે આ ઉજવણી થતી હોય તે અંતર્ગત લોકો ધ્વજવંદન કરતા હોય છે. મિત્રો, ધ્વજ પણ ખરીદવામાં આવે છે. વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ધ્વજનું વેચાણ જોવા મળી રહ્યું છે. દિલ્હીથી આ ધ્વજ લાવવામાં આવે છે અને ફૂટપાથ પર કાલાઘોડા સર્કલ પાસે સિટીના જે મેન વિસ્તાર છે જ્યાં પબ્લિકની અવરજવર વધારે રહેતી હોય ત્યાં ધ્વજનું વેચાણ શરૂ થઈ ગયું છે. સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. 15મી ઓગસ્ટના દિવસના સ્વતંત્રતા પર્વ ઉજવવાનો હોય ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હોય ત્યારે આ લડતમાં જે સફળતા મળી છે તે અંતર્ગત આપણે સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યા છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવતું હોય છે. 15મી ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે વિશ્વામિત્રી બ્રિજ ખાતે રાષ્ટ્રીય ધ્વજ એટલે કે આ તિરંગા કલરની ચકડીઓ સાથે જ બીજા અન્ય તિરંગાઓનું વેચાણ થઈ રહ્યું છે. દિલ્હીથી જ્યારે આ ધ્વજ આવતા હોય ત્યારે વેચાણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો ભાવ વધારો જોવા મળ્યો નથી, જેમાં 200 થી લઈ અને 500 રૂપિયા સુધીના રાષ્ટ્રીય ધ્વજ અહીંયા મળી રહ્યા છે. अभी कालाघोड़ा पे धंधा कर रहे हैं, हनुमान जी के मंदिर के पास वो तिरंगे बेच रहे हैं. अगले साल भाव था वही भाव है, ज़्यादा नहीं बढ़ा है, उसी भाव से मिल रहा है. कहाँ से लाते हैं? दिल्ली से लाते हैं. ये झंडे वाली चकड़ियाँ भी है, छोटे और झंडे, छोटे बड़े सब झंडे हैं हमारे पास. कितने से लेके कितने मतलब झंडे मतलब 20 से लेके 500 तक का आइटम है. क्या नाम है आपका? राधे श्याम मेरा नाम.